ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026 વાર્ષિક પરીક્ષાનું વિભાગ બીનું સોલ્યુશન જોવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। વિભાગ બી ચેપ્ટર નંબર 1 માંથી પહેલો છે 4 વર્ગમૂળમાં 6 ઓછા 8 વર્ગમૂળમાં 10 અને 3 વર્ગમૂળમાં 6 વત્તા 12 વર્ગમૂળમાં 10 નો સરવાળો કરો। તો સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા અને છે એટલે આપણે સરવાળો મૂકી દઈશું, એટલે કે 4 વર્ગમૂળમાં 6 ઓછા 8 વર્ગમૂળમાં 10 અને એટલે વત્તા 3 વર્ગમૂળમાં 6 વત્તા 12 વર્ગમૂળમાં 10। હવે 4 વર્ગમૂળમાં 6 અને 3 વર્ગમૂળમાં 6 એટલે થશે 7 વર્ગમૂળમાં 6 વત્તા અહીં થશે 12 ઓછા 8 વર્ગમૂળમાં 10 અને 12 વર્ગમૂળમાં 10 બાદબાકી કરીશું। 12 માંથી 8 જાય એટલે 4 વર્ગમૂળમાં 10 આવશે, મોટા પદની નિશાની સરવાળો થશે। એટલે બીજું જોઈ લઈએ। સાદરૂપ આપો 5 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 8 ઓછા 3 વર્ગમૂળમાં 32 વત્તા 4 વર્ગમૂળમાં 128। તો 5 વર્ગમૂળમાં 2 એવા ને એવા વત્તા 2 વર્ગમૂળમાં 8 ના ભાગ પડીશું, 4 દુ 8 ઓછા 3 વર્ગમૂળમાં 32 છે તો 16 દુ 32 એટલે 16 ગુણ્યા 2 વત્તા 4 વર્ગમૂળમાં 64 ગુણ્યા 2 તો 5 વર્ગમૂળમાં 2 વત્તા અહીંયા 2 તો હતા જ એટલે 4 નો વર્ગમૂળ થશે એટલે 2 એટલે 2 ગુણ્યા 2 વર્ગમૂળમાં 2 ઓછા 3 ગુણ્યા 16 નો વર્ગમૂળ 4 વર્ગમૂળમાં 2 વત્તા 4 ગુણ્યા 8 વર્ગમૂળમાં 2 તો 5 વર્ગમૂળમાં 2 વત્તા 4 વર્ગમૂળમાં 2 ઓછા 12 વર્ગમૂળમાં 2 વત્તા 32 વર્ગમૂળમાં 2 તો અહીંયા 9 વર્ગમૂળમાં 2 વત્તા 20 વર્ગમૂળમાં 2 તો સરવાળો કરીશું તો 29 વર્ગમૂળમાં 2 આવશે। ત્રીજો, જો 3 ઓછા વર્ગમૂળમાં 5 છેદમાં 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 ઓછા બરાબર a વર્ગમૂળમાં 5 ઓછા 19 છેદમાં 11 હોય તો a ની કિંમત શોધો। તો 3 ઓછા વર્ગમૂળમાં 5 છેદમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 5 તો ગુણાકાર કરીશું। 3 ઓછા 2 વર્ગમૂળમાં 5 છેદમાં 3 ઓછા 2 વર્ગમૂળમાં 5 તો ગુણાકાર કરીશું તો 3 ઓછા વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 3 ઓછા 2 વર્ગમૂળમાં 5 છેદમાં તો અહીંયા થશે આપણે 3 નો વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં 5 આખાનો વર્ગ થશે। એટલે ગુણાકાર કરીશું એટલે થશે 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, વર્ગમૂળમાં 5 નો વર્ગ થશે 5। 3 કૌંસમાં 3 ઓછા 2 વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 5 કૌંસમાં 3 ઓછા 2 વર્ગમૂળમાં 5 છેદમાં 9 ઓછા 4 ગુણ્યા 5 થશે। તો હવે 3 તાલી 9 એટલે 9 આવશે, કૌંસ છોડીશું, ઓછા 3 દુ 6 વર્ગમૂળમાં 5 ઓછા 3 વર્ગમૂળમાં 5 અહીં નિશાની ચેન્જ થશે, ઓછા એટલે વત્તા 2 વર્ગમૂળમાં 5 ગુણ્યા 5 થશે, એટલે કે 5નું અહીંયા 5 જ કોમન નીકળશે એટલે અહીંયા જોઈ લે છેદમાં 9 ઓછા 20 થઈ જશે। હવે 9 ઓછા 6 વર્ગમૂળમાં 5 ઓછા 3 વર્ગમૂળમાં 5 એટલે સરવાળો થશે, ઓછા ઓછા વત્તા થશે એટલે 9 વર્ગમૂળમાં 5 થશે, મોટા પદની નિશાની એટલે માઇનસ આવશે, વત્તા 2 ગુણ્યા 5 થશે, અહીંયા હવે છેદમાં થશે ઓછા 11 આવશે એટલે 9 ઓછા 9 વર્ગમૂળમાં 5 વત્તા 10 છેદમાં ઓછા 11 છેદ અલગ અલગ કરે એટલે ઓછા 19 છેદમાં 11 વત્તા 9 વર્ગમૂળમાં 5 છેદમાં 11। હવે 9 વર્ગમૂળમાં 5 છેદમાં 11 ઓછા 19 છેદમાં 11 બરાબર a વર્ગમૂળમાં 5 ઓછા 19 છેદમાં 11 એટલે અહીં 9 વર્ગમૂળમાં 5 છેદમાં 11 બરાબર a વર્ગમૂળમાં 5 તો a ની કિંમત થશે 9 છેદમાં 11। હવે ચોથો દાખલો જોઈ લઈએ। જો x બરાબર 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 હોય તો x નો વર્ગ વત્તા 1 છેદમાં x નો વર્ગની કિંમત શોધો। તો 1 છેદમાં x બરાબર તો 1 છેદમાં 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 ગુણાકાર 5 ઓછા 2 વર્ગમૂળમાં 6 છેદમાં 5 ઓછા 2 વર્ગમૂળમાં 6 તો 5 ઓછા 2 વર્ગમૂળમાં 6 એવાના છેદમાં 5 નો વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં 6 આખાનો વર્ગ થશે। તો હવે 5 ઓછા 2 વર્ગમૂળમાં 6 છેદમાં 25 5 નો વર્ગ થાય 25 ઓછા 4 વર્ગમૂળમાં 6 નો વર્ગ એટલે 6 થશે બરાબર 5 ઓછા 2 વર્ગમૂળમાં 6 છેદમાં 25 ઓછા 24 એટલે 1 આવશે।
તો 1/x બરાબર થશે 5 - 2 વર્ગમૂળમાં 6. હવે બરાબર x વત્તા 1/x બરાબર 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 વત્તા 5 - 2 વર્ગમૂળમાં 6. અહીંયા બેનો કટ થઈ જશે તો 0 થઈ જશે. તો x વત્તા 1/x બરાબર 10. તો અહીં a વત્તા b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા bનો વર્ગનો ઉપયોગ કરીને આપણે અહીંયા કરવાનો છે. એટલે x વત્તા 1/x આખાનો વર્ગ a નો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ થયો તો x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ તો 2x ગુણ્યા 1/x વત્તા બીજા પદનો વર્ગ એટલે 1/x આખાનો વર્ગ. હવે x વત્તા 1/1 કિંમત આવી 10 એટલે 10નો વર્ગ થયો વત્તા x નો વર્ગ વત્તા અહીંયા x કટ થાય એટલે 2 આવશે વત્તા 1/xનો વર્ગ 2 આ બાજુ છે એટલે માઇનસમાં આવશે. તો 100 - 2 બરાબર x નો વર્ગ વત્તા 1/xનો વર્ગ તો બરાબર આવશે 98 થશે. 100માંથી 2 જાય એટલે તો x નો વર્ગ વત્તા 1/xનો વર્ગની કિંમત આવશે 98. 5મો દાખલો 1/4 - વર્ગમૂળમાં 15ના છેદનું સમીકરણ કરો. 5મો 1/4 - વર્ગમૂળમાં 15ના છેદનું સમીકરણ કરવાથી કઈ સંખ્યા મળે? તો 1/4 - વર્ગમૂળમાં 15 ગુણ્યા -4 વત્તા વર્ગમૂળમાં 15 છેદમાં -4 વત્તા વર્ગમૂળમાં 15 વડે ગુણાકાર કર. તો -4 ગુણ્યા વર્ગમૂળમાં 15 છેદમાં -4 આખાનો વર્ગ ઓછા વર્ગમૂળમાં 15નો વર્ગ એટલે a નો વર્ગ ઓછા bનો વર્ગ બરાબર a ઓછા b a વત્તા b પ્રમાણે -4 વત્તા વર્ગમૂળમાં 15 છેદમાં 16 ઓછા 15 એટલે 1 આવશે એટલે આપણને મળશે -4 વત્તા વર્ગમૂળમાં 15 આવશે. છઠ્ઠું 6 - 4 વર્ગમૂળમાં 2 છેદમાં 6 વત્તા 4 વર્ગમૂળમાં 2ના છેદનું સમીકરણ કરો. તો 6 - 4 વર્ગમૂળમાં 2 છેદમાં 6 વત્તા 4 વર્ગમૂળમાં 2. અહીંયા વિદ્યાર્થીઓ અહીંયા વત્તા હોય તો અહીંયા ઓછા વડે એટલે કે 6 - 4 વર્ગમૂળમાં 2 છેદમાં 6 - 4 વર્ગમૂળમાં 2 ગુણાકાર કરતા એટલે ગુણાકાર કરીશું આપણે 6 - 4 વર્ગમૂળમાં 2 કૌંસમાં 6 - 4 વર્ગમૂળમાં 2 તો અહીંયા આપણે 6નો વર્ગ ઓછા 4 વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ કૌંસ છોડીશું આપણે તો 36 - 24 વર્ગમૂળમાં 2 ઓછા 24 વર્ગમૂળમાં 2 વત્તા 16 અહીંયા 2 વચ્ચે એટલે 16 - 32 થઈ જશે. છેદમાં થશે 36 - 16 - 32. હવે 36 - 48 વર્ગમૂળમાં 2 વત્તા 32 છેદમાં 36માંથી 32 જાય એટલે આપણે 4 આવશે અને 36 વત્તા 32 એટલે 68 - 48 વર્ગમૂળમાં 2 છેદમાં 4 4 અહીંયા કોમન નીકળશે એટલે અંદર કૌંસની અંદર બચશે 17 - 12 વર્ગમૂળમાં 2 છેદમાં 4 4 અહીંયા કટ થાય તો આપણને મળશે 17 - 12 વર્ગમૂળમાં 2. 7મો સાદરૂપ આપો તો પહેલું છે 11 1/2 છેદમાં 11 1/4. તો અહીંયા આધાર કેવો છે? સરખો છે વિદ્યાર્થી મિત્રો, ભાગાકારનો સંબંધ છે તો ઘાતની થશે બાદબાકી એટલે કે 11 છેદમાં 1/2 ઓછા 1/4. હવે અહીંયા આપણે 2 અને 4નો લસા કરીશું એટલે 4 નીકળશે અહીંયા 2 વડે ગુણાકાર અહીંયા 1 વડે એટલે 11ની 2 ઓછા 1 છેદમાં 4 ઘાત થશે. તો 2માંથી 1 ઘાત એટલે 1 તો 11ની 1/4 ઘાત આવશે. હવે બીજો 1/3ની 3 ઘાત આખાની 7 ઘાત તો 1ની 7 ઘાત તો હવે ઘાતને આ ઘાત ગુણાકાર થશે એટલે 7 તારીખ 21 એટલે 3ની 21 ઘાત આવશે. હવે 1ની ઘાત 7 ઘાત છે એટલે 1 જ આવશે તો 3ની 21 ઘાત આપણે ઘાત ઉપર લઈ જતા તો માઇનસમાં આવશે એટલે 3ની -21 ઘાત. હવે 8મો સાદરૂપ આપો 25 આખાની 3/2 ઘાત ગુણ્યા 343ની 1/5 ઘાત છેદમાં 16ની 5/4 ઘાત ગુણ્યા 8ની 4/3 ઘાત ગુણ્યા 7ની 3/5 ઘાત. તો અહીંયા 25 છે તો 5નો વર્ગ લખી શકાય એટલે 5નો વર્ગ આખાની 3/2 ઘાત ગુણ્યા 7ની 3 ઘાત લખી શકાય 1/5 ઘાત છેદમાં 16 છે તો 2ની 4 ઘાત લખીશું આખા છેદમાં 5/4 ઘાત ગુણ્યા 8 છે તો 8ને આપણે 2ની 3 ઘાત લખીશું આખાની 4/3 ઘાત ગુણ્યા 7ની 3/5 ઘાત. હવે ઘાતનો ગુણાકાર થશે એટલે 2 ગુણ્યા 13/2 ઘાત એટલે 2 અહીંયા કટ થઈ જશે એટલે અહીંયા 5ની 3 ઘાત આવશે. એ જ રીતે 7ની 3 ગુણ્યા 1/2 ઘાત એટલે 7ની 3/5 ઘાત આવશે. હવે અહીંયા 2ની છેદની અંદર 2ની 4 ગુણ્યા 5ની છેદમાં 4 તો 4 અહીંયા કટ થાય તો 2ની 5 ઘાત આવશે ગુણ્યા 2
3 ગુણ્યા 4 છેદમાં 3 3 3 અહીંયા કટ થાય એટલે 2 ની 4 ઘાત આવશે ગુણ્યા 7 ની 3 છેદમાં 5 ઘાત 5 ની 3 ઘાત ગુણ્યા 7 ની 3 છેદમાં 2 ઓછા 3 છેદમાં 5 તો અહીંયા ઘાત ગુણાકારનો સંબંધ હશે એટલે 2 ની 5 વત્તા 4 ઘાત અહીંયા ભાગાકારનો સંબંધ હોય તો થશે ઘાતનો બાદબાકી અને ગુણાકારના સંબંધ હોય અને આધાર સરખા હોય તો થશે સરવાળો આપણે 7 ની જોડે બાદબાકી થશે અને નીચે થશે 2 ની 5 વત્તા 4 ઘાત તો અહીંયા થશે 5 ની 3 ઘાત ગુણ્યા 7 ની 0 ઘાત છેદમાં અહીંયા થશે 2 ની 9 ઘાત હવે 7 ની 3 ઘાત ગુણ્યા 7 ની 0 ઘાત હોય તો હંમેશા જવાબ 1 આવે તો 2 ની 9 ઘાત તો 5 ની 3 ઘાત છેદમાં 2 ની 9 ઘાત આવશે ગુણાકાર કરીશું તો 125 આવશે છેદમાં 512 આવશે તો આપણો જવાબ 125 ના છેદમાં 512 આવશે પહેલો દાખલો છે 2x ઓછા 1 એ 8x ની 4 ઘાત વત્તા 4x ની 3 ઘાત ઓછા 16x નો વર્ગ વત્તા 10x વત્તા m નો એક અવયવ હોય તો m ની કિંમત શોધો તો 2x ઓછા 1 બરાબર 0 1 ને આ બાજુ એટલે વત્તા થઈ જશે ગુણાકારનો સંબંધ એટલે છેદમાં આવશે તો x બરાબર 1 ના છેદમાં 2 હવે px બરાબર 8x ની 4 ઘાત વત્તા 4x ની 3 ઘાત ઓછા 16x નો વર્ગ વત્તા 10x વત્તા m અહીંયા x બરાબર આપણે મૂકીશું 1 ના છેદમાં 2 હવે તો અહીંયા 0 થઈ જશે px બરાબર 0 તો 8 x ની 4 ઘાત એટલે 1 ના છેદમાં 2 આખાની 4 ઘાત વત્તા 4 1 ના છેદમાં 2 આખાની 3 ઘાત ઓછા 16 1 ના છેદમાં 2 આખાની 2 ઘાત વત્તા 10 x છે તો 1 ના છેદમાં 2 આવશે x ની જગ્યા પર વત્તા m હવે 8 1 નો 4 ઘાત એટલે 1 2 ની 4 ઘાત એટલે 16 વત્તા 4 1 ના છેદમાં 8 ઘાત આવશે ઓછા 16 1 ના છેદમાં 4 ઘાત વત્તા 5 વત્તા m અહીંયા 10 અને 5 દુ 10 એટલે 2 2 કટ થશે એટલે 5 આવશે તો એ જ રીતે આપણે સાદુરૂપ આપીશું તો 1 ના છેદમાં 2 વત્તા 1 ના છેદમાં 2 ઓછા 4 વત્તા 5 વત્તા m ઓછા 4 વત્તા 5 એટલે 5 માંથી 4 જાય એટલે 1 આવશે મોટા પદની સાથે વત્તા આવશે 0 બરાબર રસા લઈ લઈશું આપણે તો 2 રસા નીકળશે તો 1 વત્તા 1 વત્તા 2 વત્તા 2m છેદમાં 2 2 ને 1 3 એટલે 4 થઈ જશે તો 0 બરાબર 4 વત્તા 2m છેદમાં 2 2 છે ગુણાકારનો સંબંધ આ બરાબરની આ બાજુ આવશે એટલે 0 થઈ જશે 0 ગુણ્યા 2 એટલે 0 ને 0 બરાબર 4m વત્તા 2m વત્તા 4 બરાબરની આ બાજુ એટલે માઇનસ 4 થઈ જશે ગુણાકારનો સંબંધ છે એટલે છેદમાં આવશે ઓછા 4 છેદમાં 2 બરાબર m ભાગ પાડીશું 2 દુ 4 થશે 2 2 કટ થાય તો m ની કિંમત આવશે ઓછા 2 બીજો દાખલો દર્શાવો કે 2x ઓછા 3 એ x વત્તા 2x ની 3 ઘાત ઓછા 9x નો વર્ગ વત્તા 12 નો અવયવ છે તો 2x ઓછા 3 બરાબર 0 તો x બરાબર 3 ના છેદમાં 2 આવશે તો x ની જગ્યા પર આપણે મૂકીશું 3 ના છેદમાં 2 મૂકીશું તો આપણે 3 ના છેદમાં 2 વત્તા 2 કૌંસમાં 3 ના છેદમાં 2 આખાની 3 ઘાત ઓછા 9 3 ના છેદમાં 2 આખાની 2 ઘાત વત્તા 12 સાદુરૂપ આપીશું તો આપણને છેલ્લે જવાબ મળશે 0 જવાબ આવશે તો 2x ઓછા 3 એ બહુપદી x વત્તા 2x ની 3 ઘાત ઓછા 9x નો વર્ગ વત્તા 12 નો અવયવ છે ત્રીજો દાખલો નીચે આપેલા દરેક બહુપદીના શૂન્ય શોધો તો પહેલું છે px બરાબર 2 પાઈ x વત્તા 9 તો px બરાબર 0 તો 0 બરાબર 2 પાઈ x વત્તા 9 9 આ બાજુ એટલે માઇનસ 9 થઈ જશે અને ગુણાકારનો x ની કિંમત શોધવાની છે એટલે 2 પાઈ છેદમાં લઈ જશે તો x ની બરાબર આવશે 9 ઓછા 9 ના છેદમાં 2 પાઈ બીજું px બરાબર 2 ના છેદમાં 3x ઓછા 5 ના છેદમાં 6 તો px બરાબર 0 તો 0 બરાબર 2 ના છેદમાં 3x ઓછા 5 ના છેદમાં 6 આ બાજુ એટલે વત્તા થઈ જશે તો 5 ના છેદમાં 6 બરાબર 2x છેદમાં 3 તો 2 ગુણાકારનો સંબંધ એટલે છેદમાં આવશે અને 3 છે આ બાજુ હશે બરાબરની તો અંશમાં આવશે ગુણાકારના સંબંધમાં તો 5 ગુણ્યા 3 છેદમાં 3 ગુણ્યા 2 બરાબર x સાદુરૂપ આપીશું તો 5 ના છેદમાં 4 આવશે તો x ની કિંમત હશે 5 ના છેદમાં 4 ચોથું બહુપદી py બરાબર કૌંસમાં y વત્તા z y ઓછા 2 માટે ચોથું બહુપદી py બરાબર y વત્તા 2 y ઓછા 2 માટે p1 અને p-2 શોધો તો p1 માટે તો py બરાબર y વત્તા 2 y ઓછા 2 તો y બરાબર 1 મૂકતા તો 1 વત્તા 2 1 ઓછા 2 એટલે અહીંયા 3 કૌંસમાં ઓછા 1 તો p1 આવશે ઓછા 3 હવે p ઓછા 2 માટે તો p ઓછા 2 બરાબર ઓછા 2 વત્તા 2
ઓછા 2 ઓછા 2 તો ઓછા એટલે 0 ઓછા 4 થશે તો 4 ગુણ્યા 0 તો જવાબ હંમેશા 0 આવશે એટલે p ઓછા 2 ની કિંમત આવશે 0. આગળ પાંચમો દાખલો જો x વત્તા 1 એ xની 3 ઘાત વત્તા xની 2 ઘાત ઓછા 2x વત્તા 4a ઓછા 9 નો એક અવયવ હોય તો એની કિંમત શોધો. તો x વત્તા 1 બરાબર 0 તો x બરાબર આવશે -1. હવે અહીં x બરાબર -1 મૂકતા અને આપણે સાદુરૂપ આપીશું તો અહીંયા a ઓછા 1 વત્તા 1 વત્તા 2 વત્તા 4a ઓછા 9 તો ઓછા a વત્તા 1 વત્તા 2 વત્તા 4a ઓછા 9 એટલે કે 3a વત્તા 3 ઓછા 9 એટલે થઈ જશે અહીંયા 0 બરાબર 3a ઓછા 6 6 આ બાજુ આવશે એટલે સરવાળામાં આવી જશે અને છેદ ગુણાકારનો શું મળે છેદમાં તો 6 છેદમાં 3 બરાબર 1 તો 3 દુ 6 3 3 અહીંયા કટ થાય તો એની કિંમત આવશે 2. તો પહેલો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આલેખ આપેલું છે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો જોઈ લઈએ એક જંગલ સુરક્ષા અધિકારીએ રીંછના વિસ્તારને આલેખમાં રજૂ કરેલ છે. ઉગમ બિંદુ અધિકારી કંટ્રોલ રૂમનું સ્થાન દર્શાવે છે. એક્સ અને વાય રોડ દર્શાવે છે. તો નીચેના પ્રશ્નના જવાબ આપો. તો પહેલો જવાબ સવાલ જોઈ લઈએ તો કયા રીંછ રોડ એક્સની સૌથી વધુ નજીક છે. તો અહીં જવાબ આવશે આપણે અહીંયા સૌથી નજીક એક્સ અક્ષ એટલે નજીક કયો છે આ છે તો રીંછ 415. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રીંછ 415. બીજું જોઈ લઈએ કયું રીંછ રોડ વાયની સૌથી દૂર છે. તો વધુ દૂર છે તો અહીંયા આવશે વધુ દૂરની અંદર આ સૌથી વધુ દૂર છે વાય અક્ષ તો રીંછ 389 આવશે. એ કેવું છે વાયથી સૌથી દૂર છે. બીજું જોઈ લઈએ આગળ આ પણ આલેખ જ છે. તો આકૃતિમાં વાય અક્ષને સમાંતર 3 એકમ અંતરે LM રેખા છે. આ LM રેખા છે એકમ 3 અંતરે વાય અક્ષ પર. નીચેના પ્રશ્નનો જવાબ આપો. તો પહેલું છે બિંદુઓ P અને Qના યામ જણાવો. બિંદુ P અને Qના યામ. તો બિંદુ P એટલે x અક્ષ પર આવશે 3 આ x અક્ષ પર અને y અક્ષ પર આવશે અહીંયા એટલે 3 અને 2 થશે. તો અહીંયા P ના યામ થશે 3 2 અને Q ના યામ તો Q આયરું Q તો આવશે 3 એકમ તો છે જ x અક્ષ પર તો અહીંયા થશે -1 એટલે Q થશે Q ના યામ 3 - 1. બીજું જોઈ લે બિંદુઓ L અને M ની કોટીનો તફાવત કેટલો છે. તો L આયરો L 4 એકમ છે અને M એ 3 એકમ છે. 4 + 3 એટલે 7. શું તફાવત આવશે 7 આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જવાબ શું આવશે 7. ત્રીજું જોઈ લઈએ નીચેની આકૃતિ જોઈ આપેલ પ્રશ્નના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક આ આલેખનો અભ્યાસ કરી લેવાનો છે. તો જોઈ લઈએ આપણે પહેલો પ્રશ્ન શું છે વાય અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલા બિંદુઓના નામ અને યામ લખો. તો વાય અક્ષ પર આ છે આપણું x આ છે આપણી y. તો વાય અક્ષ પર શું આવે છે J બરાબર. તો J ના યામ લખવાના છે. પછી આ બાજુ K ના યામ લખવાના છે અને I ના યામ એટલે કે 3 એકમની અંદર આવે છે એટલે 3 એકમને અહીંયા 3 નહીં આવશે I પણ 3 એકમ એટલે કે આવશે અહીંયા J 3 અને 5 આ 3 એકમ થયું ને અહીંયા y અક્ષ પર 5 એકમ એટલે 3 5 થઈ ગયું. એ જ રીતે અહીંયા આપણે K લઈ લઈએ x અક્ષ પર -3 અને 3 એટલે K થશે -3 અને 3. બીજું છે અહીંયા 3 એકમે I -3 અને બીજું છે આપણે 5 અહીં આવશે I -3 એટલે x અક્ષ પર અને 5 આવશે એટલે 5 એટલે પહેલું આવશે x અક્ષ પર જોવાનું
અને બીજું જોવાનું આપણે વાય અક્ષ પર. બીજું એક્સ થી 3 એકમ અંતરે આવેલા બિંદુઓના નામ અને યામ લખો. હવે આપણે એક્સ અક્ષ પર જોવાનું, બરાબર છે, કે કયા કયા બિંદુઓ આવેલા છે. તો કયા કયા છે એક્સ અક્ષ પરથી 3? તો કે છે અને બીજું છે એચ. તો લખી નાખીએ. હું અહીંયા લખું છું કે -3 3 અને એસ થશે 4 અને -3, બરાબર, 2 આવશે. હવે ત્રીજું, બિંદુ જી અને બિંદુ ઈ વચ્ચેનું અંતર જણાવો. જી અને ઈ, તો જી છે 5 અને ઈ છે 7, તો 7 + 5 12 અંતર થશે, એટલે અહીંયા આવશે આપણે 12 એકમ આવશે અહીંયા, બરાબર. ત્રીજું જોઈ લઈએ. ચોથું આવશે બિંદુ ડી અને બિંદુ એફ વચ્ચેનું અંતર. બિંદુ ડી અને એફ વચ્ચેનું અંતર આવશે અહીંયા 6 થશે, 6 અને આ 4, તો 6 + 4 એટલે 10 એકમ આવશે અહીંયા, 10 એકમ. ચેપ્ટર નંબર 4. તો પહેલું છે નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 3x - 2x = 1 ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે તપાસો. તો પહેલું છે 2√2 3 અને √2. તો અહીંયા x બરાબર લેવાનું છે 2√2 અને y બરાબર લઈશું આપણે 3√2. તો 3x - 2x = 1. yની કિંમત છે પહેલાં 3√2 આવશે ઓછા, તો 2 કૌંસમાં 2√2 બરાબર 1. તો 3 × 9√2 ઓછા 2 4√2 બરાબર 1. તો બાદબાકી કરીશું એટલે 5√2 બરાબર 1 આવશે, એટલે બરાબર નથી 1. જો સરખા આવી ગયા હોત, વર્ગમાં 5 1 આવી ગયો હોત તો સમીકરણનો ઉકેલ હતો. તો અહીંયા આવશે ઉકેલ નથી. એ જ પ્રમાણે અહીંયા બીજું -1/2 0. તો x બરાબર લઈશું -1/2, y બરાબર લઈશું 0. તો 3x - 2x = 1. તો અહીંયા y થશે 0, એટલે 3 × 0 થશે એટલે 0 જ થશે. ઓછા 2, xની જગ્યા પર -1/2. તો અહીંયા 2 2 કટ થાય, ઓછા ઓછા થશે વત્તા, તો +1 = 0. તો 1 બરાબર 0, તો માટે -1/2 0નો ઉકેલ છે. બીજું 4x = 5y + 2 દ્વિચલ સોળક સમીકરણને પ્રમાણિક સ્વરૂપમાં દર્શાવી a² + b² - c² કિંમત મેળવો. તો 4x = 5y + 2, તો ax + by + c = 0 પ્રમાણિક સ્વરૂપને લખતા. તો 4x - 5y - 2 બરાબર 0 થઈ જશે. તો એની કિંમત થશે 4, બીની કિંમત થશે -5 અને સીની કિંમત થશે -2. હવે a² + b² - c², અહીંયા a b અને cની કિંમતો મૂકતા. તો 4² + -5² + -2², 4² થશે 16 -5² થશે 25. 5 25 થાય, એટલે અહીંયા બેકી ઘાત છે, જવાબમાં આપણે આવશે વત્તા આવી જશે. તો -2² એટલે 4 ઘાત થશે, એટલે 4 માઇનસમાં આવશે ઓછા. સાદુરૂપ આપીશું તો આપણને 37 મળશે. ત્રીજું જોઈ લઈએ. 2x - 3y = 10 દ્વિચલ સોળક સમીકરણ પ્રમાણિક સ્વરૂપમાં દર્શાવી a - 2b - 3cની કિંમત શોધો. તો 2x - 3y = 10, તો ax + by + c = 0 પ્રમાણિક સ્વરૂપને લખતા. તો 2x - 3y - 10 = 0. આ બાજુ છે તો માઇનસ આવી જશે. તો a બરાબર થશે 2, b બરાબર થશે -3 અને c બરાબર થશે -10. તો વિદ્યાર્થી મિત્રો, a b અને cની કિંમત ઓછાની સાથે ઓછા હોય તો ઓછા નિશાની સાથે જ લખવાની. તો a + 2b - 3c બરાબર. તો a b અને cની કિંમત અહીંયા મૂકી દીધા. તો 2 + 2 કૌંસમાં -3 -3 કૌંસમાં -10. તો 2 એવા ને એવા, 3 દુ 6, ઓછા વત્તા ઓછા થઈ જશે, એટલે -6 આવશે વત્તા 3 × 10 એટલે 30 થશે, ઓછા વત્તા 30 ને 2 32 - 6, 32માંથી 6 જાય તો જવાબ આવશે આપણે 26. ચોથો, અહીં સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતર કરતું સોળક સમીકરણ આપેલ છે, એટલે f = 1.8 સેલ્સિયસ વત્તા 32. જો તાપમાન -30 સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય?
જો તાપમાન ઓછા 58 સેલ્સિયસ ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં શું તાપમાન થાય? તો પહેલું જોઈ લઈએ, તાપમાન ઓછા 30 સેલ્સિયસમાં. તો F બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32. Cની જગ્યા પર આપણે સેલ્સિયસ ઓછા 30 મૂકીશું. 1.8 ગુણ્યા ઓછા 30 વત્તા 32. પોઈન્ટ દૂર કરીશું એટલે છેદમાં આવશે 10. 18 છેદમાં 10 ગુણ્યા ઓછા 30 વત્તા 32. મીંડું મીંડું એક જ થાય. 18 ગુણ્યા 3 એટલે 54 થશે. ઓછા 54 વત્તા 32. મોટા પદની અહીંયા નિશાની ઓછા છે, આપણે બાદબાકી કરીશું. 54માંથી 32 જાય એટલે 22 આવશે. મોટા પદની નિશાની એટલે ઓછા 22 આવશે ફેરનહીટમાં. એ જ રીતે બીજો તાપમાન ઓછા 58 ફેરનહીટ. તો F બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32. તો F બરાબર મૂકીશું ઓછા 58 સેલ્સિયસ બરાબર 1.8 વત્તા 32. 32 આ બાજુ વત્તામાં છે એટલે માઇનસમાં આવશે. તો અહીંયા થશે -19 થઈ જશે બરાબર 1.8 સેલ્સિયસ. ગુણાકારનો સંબંધ છેદમાં આવશે એટલે ઓછા 90 છેદમાં 1.8. તો અહીંયા પોઈન્ટ દૂર કરીશું તો છેદનો છેદ ઉપર આવશે એટલે ઓછા 90 ગુણ્યા 10 છેદમાં 18 બરાબર સેલ્સિયસ. તો 90ના ભાગ પડશે. 18 ગુણ્યા 5 ગુણ્યા 10. 18 અહીંયા કટ થશે. 10 ગુણ્યા 5 એટલે 50 થશે. માઇનસની નિશાની આવશે બરાબર સેલ્સિયસ. તો સેલ્સિયસની આવશે ઓછા 35 સેલ્સિયસ આવશે. પાંચમું જોઈ લઈએ. જો x બરાબર 5 અને y બરાબર 4 એ સમીકરણ 4x ઓછા ky બરાબર 10નો એક ઉકેલ હોય તો kની કિંમત શોધો. તો 4x ઓછા ky બરાબર 10. તો x બરાબર 5 અને y બરાબર 4 મૂકતા. તો 4 કૌંસમાં 5 વત્તા 4 કૌંસમાં 4 k કૌંસમાં 4 બરાબર 10. તો 4 ગુણ્યા 5 એટલે 20. k ગુણ્યા 4 એટલે 4k બરાબર 10. હવે 20 છે બરાબર આ બાજુ આવશે એટલે -20 થઈ જશે. ઓછા 4k બરાબર 10 ઓછા 20. 20માંથી 10 જાય એટલે 10 આવશે. ઓછાની નિશાની આવશે. અહીંયા ઓછા ઓછા કટ થાય. તો k ગુણાકારના સંબંધમાં છે 4 તો છેદમાં આવશે 10ના છેદમાં 2. તો k બરાબર 5 ગુણ્યા 10 થશે. 5 ગુણ્યા 2 ભાગ પાડીશું 10ના અને 4ના ભાગ પાડીશું 2 ગુણ્યા 2. 2 અહીંયા કટ થાય. તો k બરાબર આવશે 5ના છેદમાં 2. તો kની કિંમત આવશે 2.5. ચેપ્ટર નંબર 6 પહેલો દાખલો છે. રેખાઓ AB અને CD બિંદુ Pમાં છેદે છે. જો ખૂણો APC જેમ ખૂણો BPC બરાબર 7/8 હોય તો તમામ ખૂણાઓ શોધો. તો જોઈ લઈએ આપણે પહેલાં. તો અહીંયા કિરણ PC એ રેખા AB પર હોવાથી તો ખૂણો APC વત્તા ખૂણો BPC બરાબર 180 રેખિત જોડના ખૂણા. તો અહીં ખૂણો APC જેમ ખૂણો BPC બરાબર 7/8. ગુણોત્તરનો સરવાળો કરતા 7 વત્તા 8 એટલે 15 થશે. માટે ખૂણો APC બરાબર 7/12 ગુણ્યા 180 બરાબર 7/15. તો 180ના ભાગ પડીશું 15 ગુણ્યા 12. 15 કટ થાય તો 12 7 84. તો ખૂણો APC આવશે 84 અંશ. ખૂણો BPC બરાબર 8/15 ગુણ્યા 180. તો 8/15 ગુણ્યા 15 ગુણ્યા 12. 15 કટ થાય તો 12 ગુણ્યા 8 એટલે 96 આવશે ખૂણો BPC. હવે અહીં ખૂણો APC બરાબર ખૂણો DPC અભિકોણ છે. તો બેનો કેવા થાય સરખા. તો ખૂણો APC બરાબર ખૂણો DPB બરાબર 84 અંશ. માટે ખૂણો DPB થશે 84 અંશ. તે જ રીતે ખૂણો BPC બરાબર ખૂણો APD અભિકોણ છે. માટે ખૂણો BPC બરાબર ખૂણો APD બરાબર 96. તો ખૂણો APD થશે 96 અંશ. ત્રીજો દાખલો જોઈ લઈએ. બીજો આવશે. ખૂણો X અને ખૂણો Y પૂરક કોણ છે. જો ખૂણો A જેમ ખૂણો Y બરાબર 23/13 હોય તો ખૂણો A અને ખૂણો Y શોધો. તો ખૂણો A અને ખૂણો Y પૂરક કોણ છે. mateથી ખૂણો X વત્તા ખૂણો Y બરાબર 180. તો ખૂણો X જેમ ખૂણો Y બરાબર 23/13. ગુણોત્તરનો સરવાળો કરતા 23 વત્તા 13 36. માટે ખૂણો X બરાબર 23/36 ગુણ્યા 180. 23/36 ગુણ્યા 36 ગુણ્યા 5. 36 થશે કટ થાય તો 23 ગુણ્યા 5. તો અહીંયા થશે ખૂણો X બરાબર થશે 115. હવે ખૂણો Y બરાબર 13/36 બરાબર 180. 13/36 બરાબર 36 ગુણ્યા 5. 36 કટ થાય તો 13 ગુણ્યા 5 એટલે 65 થશે Yની કિંમત. હવે ત્રીજો દાખલો જોઈ લઈએ.
ખૂણો ABD અને ખૂણો DBC આસન કોણ છે? જો ખૂણો ABD બરાબર 1.5 x અંશ ને ખૂણો DBC બરાબર 2 x અંશ હોય તો અને ખૂણો ABC 70 અંશ હોય તો ખૂણો ABD અને ખૂણો DBC શોધો. તો અહીં ખૂણો ABD અને ખૂણો DBC આસન કોણ છે? તમારે ખૂણો ABC બરાબર ખૂણો ABD વત્તા ખૂણો DBC માટે 70 બરાબર 1.5 x વત્તા 2x. તો અહીંયા 70 બરાબર 3.5 x છેદમાં લઈ જાય 3.5 ને, તો 70 છેદમાં 3.5 બરાબર x. તો 70 ગુણ્યા 10 છેદમાં 35 એટલે 3.5 એટલે 35 છેદમાં 10 થાય એટલે છેદનો છેદ ઉપર આવે એટલે ગુણાકારના સંબંધમાં આવી જશે ઉપર. 70 ગુણ્યા 10 છેદમાં 35 બરાબર x માટે 2 ગુણ્યા 35 બરાબર 10 છેદમાં 35. 35 કટ થાય તો xની કિંમત આવશે 20. હવે ખૂણો ABD બરાબર 1.5 x, xની કિંમત છે 20. તો 15 છેદમાં 10 ગુણ્યા 20 બિંદુ ઉડી જાય. 15 ગુણ્યા 2 એટલે 30 થશે માટે ખૂણો ABD થશે 30 અંશ. હવે ખૂણો DBC બરાબર 2x, xની કિંમત 20. તો 20 ગુણ્યા 2 એટલે 40 માટે ખૂણો DBC બરાબર 40 અંશ. ચોથો દાખલો, કિરણ BD એ ખૂણો ABC નો દ્વિભાજક છે તથા કિરણ BE એ ખૂણો DBC નો દ્વિભાજક છે. જો ખૂણો EBC બરાબર 19 અંશ હોય તો માટે ખૂણો DBC, ખૂણો ABC તથા ખૂણો ABE શોધો. માટે કિરણ BE એ ખૂણો DBC નો દ્વિભાજક છે, તેથી ખૂણો EBC બરાબર ખૂણો DBE બરાબર 19 અંશ. માટે ખૂણો DBC બરાબર ખૂણો DBE વત્તા ખૂણો EBC 19 વત્તા 19 થશે એટલે 38. માટે ખૂણો DBC બરાબર 38 અંશ. કિરણ BD એ ખૂણો ABC નો દ્વિભાજક છે, તેથી ખૂણો ABC બરાબર ખૂણો BDC બરાબર 38. માટે ખૂણો ABC બરાબર ખૂણો DBC થશે 38 વત્તા 38. તો અહીંયા થશે આપણે 76 થશે માટે ખૂણો ABC થશે 76 અંશ. અહીં વિદ્યાર્થી મિત્રો આવશે D આવશે માટે ખૂણો ABD બરાબર ખૂણો DBC 38 અંશ એટલે થશે ખૂણો ABC થશે 76 અંશ. ખૂણો ABE બરાબર ખૂણો ABE વત્તા ખૂણો DBE તો 38 વત્તા 19 થશે 57 માટે ખૂણો ABE થશે 57. પાંચમો દાખલો, રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. જો ખૂણો POR 55 અંશ અને ખૂણો QOS 2x ઓછા 5 અંશ હોય તો xની કિંમત શોધો. માટે રેખાઓ AP, PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે, માટે ખૂણો POR અને ખૂણો QOS અભિકોણ છે. તો બરાબર POR બરાબર POR તો અહીંયા આવશે માટે QR આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આવશે POR આવશે તો અહીંયા આવશે ખૂણો QOS આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ભૂલ થઈ ગઈ છે માટે ખૂણો POR એટલે આ બિંદુ સરખા બરાબર છે. POR અને આવશે QOS બિંદુ કેવા થશે? અભિકોણ છે એટલે સરખા થશે. હવે કિંમત મૂકી દીધા તો 55 અંશ બરાબર 2x ઓછા 5, 5 ને આ બાજુ એટલે વત્તા તો અહીંયા થશે 60 બરાબર 2x. છેદમાં લઈ જઈએ 60 છેદમાં 2, 30 ગુણ્યા 2 2 કટ થાય તો xની કિંમત આવશે 30 અંશ. હવે છઠ્ઠો છે વ્યાખ્યા આપો. પહેલી છે સરળ કોણ. જે ખૂણાનું માપ 180 અંશ હોય તેને સરળ કોણ કહે છે. બીજું, સમરેખ બિંદુઓ 3 કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તેમને સમરેખ બિંદુઓ કહે છે. ત્રીજું, લઘુકોણ. જે ખૂણાનું માપ 0 અંશથી વધુ અને 90 અંશથી ઓછું હોય તેને લઘુકોણ કહે છે. ચોથું, ખૂણાઓની રેખિત જોડ. જો બે ખૂણા આસન કોણનો સરવાળો 180 થાય તો તે ખૂણાઓને રેખિત જોડ કહે છે. પાંચમું, અભિકોણ. બે ખૂણાઓ પરસ્પર છેદવાથી બનતા અને સામાન્ય ભુજ ન ધરાવતા ખૂણાઓને બે જોડને અભિકોણ કહે છે. છઠ્ઠું, આસન કોણ. જે બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ સામાન્ય ભુજની અલગ અલગ બાજુએ હોય તેવા ખૂણાઓને આસન કોણ કહે છે. પહેલો દાખલો છે, PQ અને XY એ O કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે. જો ખૂણો POQ બરાબર 120 અંશ અને ખૂણો OXY 30 અંશ હોય અને
XY બરાબર 8 સેન્ટીમીટર હોય તો PQ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્તુળ છે, O કેન્દ્ર આપેલું છે, PQ અને XY જેવાઓ છે. તો આ રીતે બનશે. મારે POQ થશે 120 અને OXY થશે 30 અંશ. XYમાં આપેલું છે 8 સેન્ટીમીટર. માટે ત્રિકોણ POQ અને ત્રિકોણ YOX માટે OQ બરાબર OX ત્રિજ્યા, OP બરાબર OY પણ ત્રિજ્યા. માટે ખૂણો POQ બરાબર ખૂણો YOX અભિકોણ. માટે ત્રિકોણ POQ એકરૂપ ત્રિકોણ YOX બાહુ બા. હવે PQ બરાબર XY બરાબર, અને તો XY બરાબર 8 સેન્ટીમીટર છે. માટે PQ પણ થશે 8 સેન્ટીમીટર. બીજો દાખલો, P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 8.5 સેન્ટીમીટર છે. AB તે વર્તુળનો વ્યાસ છે અને C એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે. જો BC બરાબર 8 સેન્ટીમીટર થાય તો AC શોધો. તો અહીંયા આકૃતિ આપેલી છે. હવે AB બરાબર PA વત્તા PB માટે 8.5 વત્તા 8.5 એટલે AB બરાબર થશે 17 સેન્ટીમીટર. C એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે. માટે ખૂણો C બરાબર 90 અંશ. માટે ABનો વર્ગ વત્તા ACનો વર્ગ બરાબર BCનો વર્ગ. ત્રિકોણ ABCDમાં પાયથાગોરસના પ્રમેય મુજબ. માટે AB છે એટલે 17નો વર્ગ બરાબર ACનો વર્ગ વત્તા BC 8 એટલે 8નો વર્ગ. 289 બરાબર ACનો વર્ગ બરાબર 8નો વર્ગ 64. હવે 289 ઓછા 64 આ બાજુ એટલે માઇનસ બરાબર ACનો વર્ગ એટલે 225 બરાબર ACનો વર્ગ. વર્ગ દૂર થાય એટલે વર્ગમૂળ લાગે. 225નો વર્ગમૂળ થશે 5 તો AC બરાબર 15 સેન્ટીમીટર. ત્રીજો દાખલો, P કેન્દ્રિત વર્તુળમાં જીવા ABની લંબાઈ 40 સેન્ટીમીટર છે તથા તેનું કેન્દ્ર P થી અંતર 21 સેન્ટીમીટર છે તો વર્તુળનો વ્યાસ શોધો. તો PM એ AB પરનો લંબ દ્વિભાજક છે. માટે MB બરાબર ABના છેદમાં 2 બરાબર 40ના છેદમાં 2. અહીંયા તો 20 સેન્ટીમીટર આવશે MB. માટે ત્રિકોણ PMBમાં ખૂણો M બરાબર 90 અંશ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ PBનો વર્ગ બરાબર PMનો વર્ગ વત્તા MBનો વર્ગ. માટે 21નો વર્ગ વત્તા 20નો વર્ગ. તો 241 વત્તા 400 841. વર્ગમૂળ દૂર થાય એટલે આ બાજુ વર્ગમૂળ લાગશે. વર્ગ દૂર થાય એટલે તો 841નો વર્ગમૂળ થશે 29. માટે BM થશે 129 સેન્ટીમીટર. માટે ત્રિજ્યા આવશે 29 સેન્ટીમીટર. તો વ્યાસ ડબલ થાય એટલે 2 ગુણ્યા 29 એટલે વ્યાસ આવશે 58 સેન્ટીમીટર. ચોથો દાખલો જોઈએ. આપેલ આકૃતિમાં ખૂણો ABC બરાબર 69 અને ખૂણો ACB 31 છે. જો BDC શોધો. તો અહીંયા ત્રિકોણ ABC માટે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. માટે ખૂણો BAC વત્તા 69 વત્તા 31 બરાબર 180. એટલે આ બાજુ થશે 100 આ બાજુ આવશે એટલે માઇનસ થશે. 180માંથી માઇનસ 100 જાય તો 80 આવશે. માટે ખૂણો BAC થશે 80 અંશ. માટે ખૂણો BAC બરાબર ખૂણો BDA એક જ ભૂતખંડ પર આવેલા ખૂણા એટલે સમાન થાય. તો હવે ખૂણો BDC થશે 80 અંશ. પાંચમું, ચક્ર ચતુષ્કોણ PQRSમાં ખૂણો S ઓછા ખૂણો Q બરાબર 80 અંશ હોય તો ખૂણો S અને ખૂણો Q શોધો. તો માટે ખૂણો S ઓછા ખૂણો Q બરાબર 80. આ બાજુ આવશે એટલે વત્તા થઈ જશે. માટે ખૂણો S બરાબર 80 વત્તા ખૂણો Q. તો ખૂણો S વત્તા ખૂણો Q બરાબર 180. Sની કિંમત છે 80 વત્તા ખૂણો Q વત્તા ખૂણો Q એઓને બરાબર 180. અહીંયા થશે 80 આ બાજુ એટલે માઇનસ આવશે. અહીંયા Q વત્તા Q એટલે 2Q થઈ જશે. તો 100 થશે. અહીંયા છેદમાં 2 આવશે. માટે ખૂણો Q બરાબર થશે 50. માટે ખૂણો S બરાબર 80 વત્તા ખૂણો Q. તો 80 વત્તા Qની કિંમત છે 50. તો ખૂણો Sની કિંમત આવશે 130 અંશ. ચેપ્ટર નંબર 11 પહેલો દાખલો છે. એક સમઘનમાં બંધ બેસી તે રીતે જ ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે. જુઓ આકૃતિમાં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ દર્શાવેલ છે. ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો પહેલું છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. બીજું, સમઘનના પાર્શ્વ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા સૂત્ર લખવાનું છે. તો પહેલું છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr² માટે સમઘનની L બરાબર 2r લેતા. તો સમઘનના પાર્શ્વ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ થશે πl². તો L બરાબર થશે 2r. તો 4 તો 2 4 આખાની 2 ઘાત થશે. તો અહીંયા 4 એવા ને એવા તો 2ની 2 ઘાત એટલે 2 દુ 4 થશે. r ની 2 ઘાત આવશે. તો 4 ગુણ્યા 4 એટલે 16 r² આવશે. બીજો દાખલો જોઈ લઈએ.
નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો પહેલો છે આઈસ્ક્રીમના કોનમાં વપરાયેલા કુલ કાગળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લખો. બીજું છે ફૂટબોલમાં સમાયેલા હવાનું ઘનફળ શોધવાનું સૂત્ર લખો. તો પહેલું સૂત્ર છે શંકુનું પૃષ્ઠફળ થશે πr કૌંસમાં l વત્તા r. બીજું છે ગોળકનું ઘનફળ થશે એટલે ફૂટબોલ છે એટલે ગોળ આવે એટલે ગોળકનું ઘનફળ 4/3 πr². ત્રીજો જોઈ લઈએ. એક લંબવૃત્તીય નળાકાર બન બેસે તે રીતે ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે. તો પહેલું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. બીજું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો પહેલું છે ગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થશે 4πr². હવે નળાકારની ઊંચાઈ h બરાબર 2r લેતા માટે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh h બરાબર 2r લેતા માટે 2πr 2r 2 દુ 4 πr² થશે. એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². હવે ચોથું લઈ લઈએ. જો કોઈ ગોળાનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આંકડાકીય રીતે સમાન હોય તો તેની ત્રિજ્યા શોધો. તો ગોળાનું ઘનફળ બરાબર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એનું સૂત્ર મૂકી દઈએ આપણે. ઘનફળનું 4/3 πr² બરાબર વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². હવે અહીંયા 4/3 π1 એવા 4/3 છે તો r ગુણ્યા r લખતા બરાબર 4 ગુણ્યા πr². અહીંયા કટ થઈ જશે r તો r/3 બરાબર 1. 3 ગુણ્યા 1 એટલે r ની કિંમત આવશે 3 એકમ. પાંચમું એક શંકુનું ઘનફળ 1232 મીટરની 3 અને તેના પાયાનું ક્ષેત્રફળ 154 મીટરનો વર્ગ છે તો તેની ઊંચાઈ શોધો. હવે શંકુના પાયાનું ક્ષેત્રફળ બરાબર 154 મીટરનો વર્ગ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ થાય બરાબર 154 મીટરનો વર્ગ. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr² બરાબર 154 મીટરનો વર્ગ. હવે શંકુનું ઘનફળનું સૂત્ર લખતા એટલે ઘનફળ આપણને આપેલું છે 1232. તો હવે 1/3 πr² h બરાબર 1232. હવે અહીંયા πr² જગ્યા પર આપણે મૂકતા 154 માટે 1/3 ગુણ્યા 154 ગુણ્યા h બરાબર 1232. h આ બાજુ બાકીને બધાને આ બાજુ એટલે 154 ગુણાકારના સંબંધમાં છે એટલે છેદમાં આવશે અને 3 છેદમાં છે એટલે અંશમાં ગુણાકારના સંબંધમાં આવશે અને સાદુરૂપ આપીશું આપણે તો h ની કિંમત આવશે 24 મીટર આવશે. હવે આગળ છઠ્ઠો એક શંકુ આકારના તંબુની ઊંચાઈ 3.5 મીટર અને પાયાની ત્રિજ્યા 12 મીટર છે. તો આવા તંબુને બનાવવા કેટલા ચોરસ મીટર તાડપત્રી જોઈશે? પાઈ બરાબર 3.14 લેવાનું છે. તો પાઈની કિંમત 3.14, h બરાબર છે 3.5 મીટર અને r બરાબર 12 મીટર આપેલ છે. માટે lની 2 બરાબર r² વત્તા h². તો rની કિંમત છે 12² થશે, hની કિંમત 3.5 આખાની 2 થશે. હવે 12² 144 એ જ 3.5ની 2 થશે 12.25. તો અહીંયા lની કિંમત સાદુરૂપ આપીશું તો lની કિંમત આવશે આપણે 12.5 મીટર આવશે. આગળ હવે તાડપત્રીનું ક્ષેત્રફળ એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πr/l. તો 3.14 ગુણ્યા 12 ગુણ્યા 12.5 ગુણાકાર કરીશું અને સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળશે 471 મીટરનો વર્ગ આવશે. સાતમું એક ગોલકની ત્રિજ્યા 3.5 મીટર છે. તેની સપાટીની સોનાનો ઢોળ ચડાવવાનો ખર્ચ 25 સેન્ટીમીટરનો વર્ગ ₹150 લેખે શોધો. તો r બરાબર 3.5 આપેલું છે સેન્ટીમીટર એટલે ગોલકની સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે π4πr². હવે 4 એવા પાઈની કિંમત 22/7 ગુણ્યા r ની કિંમત 3.5 અને 2 છે તો 3.5ની આખાની 2 લખીશું. આ રીતે આપણે સાદુરૂપ આપીશું તો આપણને જવાબ આવશે 154 સેન્ટીમીટરનો વર્ગ આવશે. હવે સોનાનો ઢોળ ચડાવવા માટેનો ખર્ચ ₹150 છે. માટે 1 સેન્ટીમીટરનો વર્ગને ખર્ચ ₹150 તો 154 સેન્ટીમીટરનો વર્ગનો ખર્ચ માટે કેટલા પ્રશ્ન ચિહ્ન એટલે 154 ગુણ્યા 150 તો અહીંયા રૂપિયામાં જવાબ આવશે આપણે 23,100 આવશે જવાબ. આઠમો દાખલો એક શંકુની ત્રિજ્યા 21 સેન્ટીમીટર અને ઊંચાઈ 20 સેન્ટીમીટર છે તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.
તો વિદ્યાર્થી મિત્રો આર બરાબર અહીંયા 21 સેન્ટીમીટર, એચ બરાબર 20 સેન્ટીમીટર, તો એલની 2 ઘાત બરાબર આરની 2 ઘાત વત્તા એચની 2 ઘાત. તો આર અને એચની કિંમત મૂકીશું. તો આર છે આપણે 21 એટલે આખાનો વર્ગ આવશે, વત્તા એચ છે 20 આખાનો વર્ગ. 21નો વર્ગ 441, 20નો 400, સરવાળો કરીશું તો 841. તો હવે એલની 2 ઘાત છે તો આ બાજુ આવે તો વર્ગમૂળમાં લાગી જશે એટલે 841નો વર્ગમૂળ થશે 29. તો એલ બરાબર આવશે 29 સેન્ટીમીટર. તો શંકુનું કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ પાઈ આર કૌંસમાં આર વત્તા એચ. તો પાઈ આર અને એચની કિંમત મૂકી દઈશું અહીંયા અને આ રીતે આપણે સાદુરૂપ આવીશું તો જવાબ આવશે આપણે 3300 સેન્ટીમીટરનો વર્ગ આવશે. 9મો દાખલો, 60 સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધ ગોળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આપણને વ્યાસ આપેલું છે એટલે કે ડી બરાબર 60 સેન્ટીમીટર, ત્રિજ્યા અડધી થાય એટલે કે વ્યાસના છેદમાં 2, તો 60/2 સેન્ટીમીટર થશે ત્રિજ્યા. હવે અર્ધ ગોળાકારનું કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણે 3 પાઈ આરની 2 ઘાત. હવે પાઈ અને આરની કિંમત મૂકીશું અને સાદુરૂપ આપીશું તો આપણને જવાબ આવશે અહીંયા 115.5 સેન્ટીમીટરનો વર્ગ આવશે. 10મો દાખલો, એક શંકુની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે. જો તેની ઘનફળ 1570 સેન્ટીમીટરનો ઘન હોય તો તેના પાયાની ત્રિજ્યા શોધો. પાઈ બરાબર 3.14 લો, તો એચ બરાબર 15 સેન્ટીમીટર અને આર બરાબર આપણે શોધવાનું છે. તો શંકુનું ઘનફળ આપણને આપેલું છે 1570 સેન્ટીમીટરનો ઘન. હવે શંકુનું ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ આરની 2 ઘાત એચ. હવે આપણે ઘનફળ 1570, 1/3 એવા પાઈની કિંમત 3.14 લેવાની છે. આરની વર્ગ એટલે આપણે આરની કિંમત શોધવાની છે અને એચની કિંમત છે 15. હવે આ બધાને આરની વર્ગ આ બાજુ રહેવા, બાકી બધાને આ બાજુ લઈ દઈશું અને સાદુરૂપ આપીશું આપણને તો આરની કિંમત આવશે 10 સેન્ટીમીટર. હવે 11, શંકુના પાયાનો વ્યાસ 10.5 સેન્ટીમીટર અને તેની ત્રાંસીય ઊંચાઈ 10 સેન્ટીમીટર છે. તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો ડી બરાબર 10.5 સેન્ટીમીટર, તો આર બરાબર થશે D/2 એટલે કે 10.5/2. પોઈન્ટ દૂર કરતા તો 105/10 × 2 થશે એટલે 20 થશે. તો આર બરાબર આવશે 105/20. એલ બરાબર આપણને 10 સેન્ટીમીટર. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ. તો પાઈ આર અને એલની કિંમત મૂકતા અને સાદુરૂપ આપીશું તો 165 સેન્ટીમીટરનો વર્ગ આવશે. હવે 12મો દાખલો, 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો આર બરાબર આપણને આપેલું છે 14 સેન્ટીમીટર. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ આરનો વર્ગ. હવે પાઈની કિંમત છે 22/7, આર આપણને આપેલું છે 14 ને ગુણાકાર કરીશું અને સાદુરૂપ આપીશું તો આપણને જવાબ આવશે 2464 સેન્ટીમીટરનો વર્ગ. ચેપ્ટર નંબર 12 પરથી પહેલો દાખલો છે, 100 વિદ્યાર્થીઓનું કિલોગ્રામમાં માપવામાં આવેલું વજન લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલ છે. તે માહિતીને આધારે નીચેના પ્રશ્નનો જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો આપણને કોષ્ટક આપેલું છે, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. અહીંયા વજન આપેલું છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. તો પહેલો સવાલ છે, વર્ગ 50 અને 55ની મધ્ય કિંમત જણાવો. તો મધ્ય કિંમત બરાબર 50 + 55/2, તો 105/2 આવશે. ભાગાકાર કરીશું તો 52.5 આવશે. હવે બીજો સવાલ છે, કેટલા વિદ્યાર્થીઓનું વજન 55 કિલોગ્રામ અથવા તેનાથી વધારે હશે. તો અહીંયા જોવાનું વિદ્યાર્થી કોષ્ટકમાં 55 કરતાં વધારાનું વજન તો 15, 12 અને 5 છે. તો સરવાળો કરીશું તો 32 આવશે. એટલે કે 32 વિદ્યાર્થીઓનું વજન 55 કિલોગ્રામ કરતાં વધુ છે. બીજો દાખલો, નીચેના આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતરિત કરો. તો અહીંયા આપણને કોષ્ટક આપેલું જ છે. તો વર્ગ અને આવૃત્તિ આપેલી છે. તો પહેલાં અહીંયા વર્ગ જોઈ લઈએ આપણે. તો અહીંયા 0માંથી માઇનસ એટલે 0.5 થી 99.5 આવશે. એટલે કે અહીંયા આપણે બાદ કરીશું વર્ગમાં અને અહીંયા આપણે 5.5 ઉમેરીશું. તો આ રીતે કરીશું અને આવૃત્તિ આવશે 5, 7, 11, 14, 9 અને 7. ત્રીજો દાખલો, કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ppm ના શોધવા માટેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તો 30 દિવસ મળેલી માહિતી લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક નીચે મુજબ આપેલું છે.
તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે અને નીચે આ માહિતી પરથી નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલું છે વર્ગ 0.20થી 0.24થી વર્ગ લંબાઈ જણાવો. તો અહીંયા આવશે 0.24 ઓછા 0.20. તો બાદબાકી કરીશું તો 0.04 આવશે. બીજું, કેટલાક દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.8 ppmથી ઓછી રહે છે. તો અહીંયા 9 + 4 છે એટલે 2 દિવસ છે એટલે અહીંયા સરવાળો કરીશું આપણે, એટલે કે અહીંયા આવશે 13 દિવસ આવશે ટોટલ. તો 13 દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.08 ppmથી ઓછી રહે છે. ચોથો દાખલો, 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં આપવામાં આવેલી છે એટલે ઊંચાઈ લઈને વર્ગીકૃત આવર્તી વિતરણ આપેલ છે. તો માહિતીના આધારે નીચેના પ્રશ્નનો જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોષ્ટક આપેલું છે એ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે પહેલાં, અને એના પરથી જ નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. તો અહીંયા પહેલું છે આપેલા ત્રીજા વર્ગની અધસીમા અને ઉર્ધ્વસીમા જણાવો. તો પહેલી અહીંયા આવશે અધસીમા એટલે 160 આવશે અને ઉર્ધ્વસીમા આવશે 165. બીજું છે કેટલાક વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 સેન્ટીમીટરથી 160 સેન્ટીમીટરની વચ્ચે હશે. તો અહીંયા 12 + 9 આવશે એટલે તો સરવાળો કરીશું એટલે 21 વિદ્યાર્થીઓ આવશે. તો 21 વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 સેન્ટીમીટરથી 160 સેન્ટીમીટરની વચ્ચે હશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારો વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.